બેટા, હા બાપુજી. આ તમારા શહેરમાં બહુ ગરમી પડે હો. આના કરતાં તો અમારે ગામડું ભલું. હે લીમડો હોય લીલો અને એનો ટાઢો સાયો હોય અને હેઠે ખાટલો નાખીને હોવો ને એટલે મજા જ આવ્યા કરે. પણ બેટા આ વખતે છે ને તું ને તારી દેરાણી બેય રોકાવા આવજો ને. હા બાપુજી ચોક્કસ. આજે તો રજા છે ને તો એ બે ઘર જ હશે. અને આમ પણ આ આશાને તો ગામડું બહુ ગમે. કોઈ દિવસ જોયું નથી ને એટલે નવાઈ લાગે ને. દીકરી, તારા સાસુ કાંઈ તને બોલે ને તો એ વાતનું માથું નહીં લગાડતી, કારણ કે દીકરો ખોયાનું દુઃખ એને બહુ હોય છે. પણ બેટા જો પ્રકાશ હા પાડે ને તો તારું બીજું ઘર. બસ બસ બાપુજી, હું તમને કઈ કઈને થાકી ગઈ કે એક ભાવમાંથી બે ભાવ મારે નથી કરવા. હા, મારા નસીબ મોડા હશે ને તે મારે આ દી જોવાનો વારો આવ્યો છે. બાકી તમે જ કહો ને, ઈશ્વર આવું કોઈ આરે કરે ખરા? અને તમે હું કામ ચિંતા કરો છો? મારા ઘરના મને હથેળીમાં રાખે છે, કોઈ દુઃખ નથી મારે અહીંયા. જો બેટા, તારી માં જીવતી હોત ને તો તને બે વેણ સમજાવે, પણ એ તો પરલોક સીધાવી ગઈ છે. અને એક બાપ તને કઈ રીતે સમજાવે બેટા? હજી જો વહેલી તકે સમજી જા ને તો સારું છે બેટા. હજી તારે બહુ લાંબો પંથ કાપવાનો છે. બાપુ, તમે મારી ઉપાધિ ન કરો. મારી માથે પડું હું બધું જ નિભાવી જાણીશ. તમારી માથે કોઈ દી નહીં પડું. અને તમને ખબર તો છે ને કે મારા દેર અને દેરાણી તો મજાના છે, મને હથેળીમાં રાખે છે. જો આ બધી વાત ઉખેડીને આવું કોઈ ફાયદો નથી. હાલો હવે હાલતા થશું. બસ ઘર આવવાની તૈયારી છે. બેટા હજી એક વાર વિચારી લે, તારી ઉંમર હજી નાની છે. અને બેટા હું તો રહ્યો ખડ્યું પાન, પછી તારો હાથ જાણનારો કોઈ નહીં હોય ને ત્યારે તને તારા બાપના શબ્દો યાદ આવશે. બાપુ, મેં જે વિચાર્યું હોય ને એ બરાબર જ હોય. આ એકવાર તમારા ઘરનો ઉમરો ઓળંગીને સાસરે આવી, બહુ હિંમત કરવી પડી હતી મારે. હવે અહીંયાથી આ સસરાનો ઉમરો ઓળંગીને બીજે જાઉં ને એટલી હિંમત મારામાં નથી. અને કહેવત છે ને કે બાળો ત્યાંનું બરેલું ઠાઠડીએ ન ઠરે. જે તલમાં ન ઠરે તલહરામાં શું ઠરવાનું? જો હવે આ વાતને આ પડતી મૂકો અને હાલો, આ ઘરે બધા રાહ જોતા હશે. પણ બેટા બસ બાપુજી, હાલો હવે. બસ તો ટાણે મળી ગઈ હતી ને? હા બેટા, બસ અગાઉ બુકિંગ જ કરાવી લીધું હતું. સારું કર્યું. પૂતા આવ્યો છે. આવો વેવાઈ આવો. તમારા ગામની બસ તો ચોક્કસ ટાઈમે આવે અને તમે અહીંયા ચોક્કસ ટાઈમે જ આવી જાઓ કા? હા વેવા, દીકરીને સમયસર સાસરે પોગાડવી પડે એ જવાબદારી મારી બને છે. કારણ કે મારી દીકરી છે ને એ મારી અમાનત છે અને તમારા ઘરનું ઘરેણું છે. હા હો, હા સાચી વાત છે. ઘરેણું જ છે, ઘરેણું, પણ તાંબા પિત્તળનું. આ જ્યારથી મારો અભય ગયો છે ને ત્યારથી તો મને બધું કથિરત દેખાય છે. પાણી લઈ આવું. બા લ્યો પાણી પી લો. જાઓ બીજું અબોટ પાણી લઈ આવો. પણ આમાં શું વાંધો છે? માટલામાંથી ભરીને લઈ આવીશ. નથી પીવું મારે. આમાં તે તારું મોઢું જોયું હશે ને, અભડાઈ ગયું. બાપુજી, તમારા માટે બીજું પાણી લઈ આવું. એ બાપ કાંઈ દીકરીના ઘરનું પાણી ન પીવે, અને જો પીવે ને તો આવતા ભવે દેડકા થાય, દેડકા. સમજતા કા નથી? અને હા વેવાઈ, એ મારી તો બહુ ઈચ્છા હતી કે હું તમને અહીં રોકું, પણ તમે તો દીકરીના ઘરનું કાંઈ ખાસો પીશો નહીં. અને આ રહ્યા બાજુવાળા ગીતાબેન, એ ગયા છે માવતરે.
નહીં તો એ તમને રાંધીને જમાડત. અને રહી તમારી ઉંમર, બહારનું કંઈ ખાતા પીતા નહીં હો. નહીં તો જો આગળ એ મારો પ્રકાશ આવત તો કંઈક લેતો આવત. પણ બાપુજી, અત્યારે કેવી રીતે જશો તમે? આ સમય તો સાંજે 5 વાગ્યાનો છે તમારી બસનો. ત્યાં સુધી શું કરશો? શું કરશો એટલે? આ તારા બાપુ કઈ પહેલી વાર શહેરમાં આવ્યા છે? કેટલી વાર આવે છે ને? અને રહી વાત ખાવા પીવાની, આ તું અહીંયા ખાઈ જલસાથી અને એ ભૂખ્યા રહે. એના કરતાં સમયસર ઈ ઘરે પોગી જાય તો ખાધા ભેગા તો થાય. અને રહી વાત બીજી કે એને જો ગામડે જવું જ હોય તો એ તો જણ માણસ છે, ભલે ને 2-4 વાહન બદલવા પડે, એ તો પોગી જાય. એમાં રોકવાની ક્યાં વાત આવી? હા બેટા, તો હું હવે જાઉં. અને વેવાણ, તમે ક્યારેક આવો ગામડે આટો મારવા તો હું તો નથી ખાતો, પણ તમે ગામડે આવો ને તો તમને લાડવા જરૂર હું ખવડાવીશ. એ મારે કાંઈ તમારા લાડવા ભજીયા ખાવા નથી. એ આ તમારી દીકરી આવે ને બસ એને ખવડાવજો ને એટલે બહુ થયું. અને આમેય તે તમારી દીકરી એકલી, તમે એકલા, એ આવતી રહે, તમે બોલાવજો એને. બેવ સમ દુખ્યા મળીને બાપ દીકરી ખાજો. મારે જ કાંઈ ખાવું નથી. સારું, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મારી દીકરીનું ધ્યાન રાખજો બેટા, હાસવીને રહેજે. લે વઈ દઈ આજનું છાપું ક્યાં? 1 મિનિટ બા. અને જો તું ચા બનાવે ને 2 કપ જ બનાવજે, પ્રકાશ નહીં પીવે. અને પરોઠા 4 જ બનાવજે, હું નથી ખાવાની. ભલે બા. બીજું કંઈ? હા, શાકભાજી હું લઈ આવીશ, જે લાવવાનું હશે એ. અને મગની દાળ ને ખાંડ છે કે નહીં ને એ જોઈ લેજે. બા, કામ કરીને ફ્રી થઈશ ને એટલે લિસ્ટ બનાવી આપીશ, પછી તમે લઈ આવજો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. હું છે ને ચા બનાવું છું, તો તારા માટે ચા બનાવું કે કોફી? ભાભી, ચા નાસ્તો બધું હું બનાવી લઈશ. તમે થોડીક વાર આરામ કરો. જ્યારે જોવો ત્યારે બસ કામ કામ કામ. ના આશા, તારી ચા કે કોફી તારે જે પીવું હોય ને એ તું જાતે બનાવી લેજે. અને સાંભળ, રસોઈ બનાવે ને તો એની થાળી અલગથી રાખજે અને તું પ્રકાશ સાથે જમજે. મમ્મી, હું છે ને પ્રકાશની સાથે તો રોજે જમતી હોઉં છું. ક્યારેક મને ભાભીની સાથે બેસીને પણ જમવા દે. હે ને ભાભી? વૈદેહી, તે ભગવાનનો ભોગ બનાવી લીધો? હા બા, આ રહ્યો લો. હા રાખ, હું નાઈને ધરાવી દઈશ. પણ તે કાંઈ એમાંથી ચાખ્યું તો નથી ને? જોજે હો, ભગવાન અભડાઈ જાય. ના ના બા, મેં કાંઈ ચાખ્યું નથી. મમ્મી, આ શું બોલો છો તમે? ભગવાન અભડાઈ જાય એમ? ભગવાને બધા માણસો સરખા બનાવ્યા છે, એમાં ભગવાન ના અભડાય. આ બધી વાત છે ને સાવ ખોટી છે. બસ, એ તો તું થોડાક દિવસ અહીંયા રહીશ ને એટલે તને બધી ખબર પડી જશે. અને સાંભળ, તું તારી રસોઈ તું બનાવી કાઢજે, આની સાથે નહીં ખાતી. અને ચાલો હવે, બહુ થઈ વાતો. તું તારું કામ કર ને તું તારું કામ કર. હા શું છે ભાભી બધું? તું તારું જાતે કર, તું તારી રસોઈ જાતે બનાવ. આ મમ્મી છે ને કઈ દુનિયામાં જીવે છે કઈ સમજાતું નથી. કઈ દુનિયામાં? એમ? એ દુનિયામાં જ્યાં ખુશી નામની કોઈ વસ્તુ નથી, ફક્ત મેણાટોણા, અપશબ્દો, અપમાન. સ્ત્રીઓ માટે બસ આ જ બચ્યું છે. આશા, તને નહીં સમજાય. તારી પાસે આ છે, આ ફક્ત સોનાનું પેન્ડલ નહીં, પણ સન્માનથી માનથી જીવવાનું એક પ્રતીક છે, જે મારી પાસે નથી.
જેની હકદાર હવે હું નથી. ભાભી શું તમે યાદ રાખજો, તમે એ દુનિયાના નથી. તમારે છે ને મમ્મીને કહેવું જોઈએ, આમ સહેવું ન જોઈએ. ગમે એ બધું સહન જ કરો છો. હું તો છે ને આવું કંઈ ચલાવવું જ નહીં. આશા, સાચું કહું ને તો મને પણ બધું ગમતું નથી, પણ શું કરીએ, આ મર્યા પાછળ મરાતું નથી ને, એટલે આ ઝેરના ઘૂંટડા ભરીને જીવન જીવવું પડે છે. બાકી તું જ કે ને, કોને શોખ થાય છે કે આવા મેણાટોણા સાંભળે, આવા અપશબ્દો સાંભળે, અપમાનની જિંદગી જીવે? પણ છોડ, હવે જે છે ને આ જ છે. સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં ને. અને આ તારા જેઠ, એ તો મૂકીને જતા રહ્યા, માથે મણ એકનો પાણો મૂકીને ગયા છે. જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી એનો ભાર ઉચકવો જ રહ્યો હવે મારે. ભાભી બસ, તમે આમ રડો નહીં, બધું સરખું થઈ જશે. ચાલ હવે, હા વાતો બહુ સારી કરે છે. ચા બનાવતા આવડતી હોય ને તો ચા બનાવ, હું બીજા કામ કરું. હા ઠીક છે. મમ્મી, આ જમણવારમાં બીજા કોને કોને આમંત્રણ આપવાનું છે? તારા માવતર, મારા માવતર, આ આડોશી પાડોશી બધાય લેજે હો, અને 2 કાના દોસ્તાર, તોય 300 માણસ થઈ જાય. ઓકે. અને ભાભીના ઘરેથી? ના, એના ઘરેથી એકેય નહીં, એનું નામે નહીં લેતી. એ લોકોએ બધાએ મળીને તો મારા દીકરાને તો હાવ લૂસી નાખ્યો છે, એટલે એ તો જોઈ જ નહીં મારા આંગણે આવા સારા પ્રસંગમાં. એ એક પનોતી ઓછી છે આપણા ઘરમાં કે હવે બીજી પનોતી બેહાડવી છે આવા સારા પ્રસંગમાં? મમ્મી, હા જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. સાચું કહું તો હા ભગવાન જે કંઈ પણ લખે છે ને એ વંચાય તો નહીં, પણ આ જીવનનું કંઈ નક્કી નહીં, ક્યારે કોની દોરી ખેંચાય છે. એટલે આપણે કોઈના ઉપર ખોટો આળ ન નખાય. બસ હો બસ, બહુ થયું તારું ભાષણ. 2 ચોપડી હું ભણી લીધી કે હવે મને સમજાવવા આવ્યો. હું તો એમ કહું છું કે આ પ્રસંગમાં છે ને ઓલી વૈદેહીને નથી લઈ જાવી. મમ્મી, હા શું બોલો છો તમે? આવું કેમ ચાલે? આપણે બધા ત્યાં જઈએ અને ભાભી એકલા ઘરે હોય, એવું સારું પણ ન લાગે. એટલે જ તો મેં એને ગામડે મોકલી દીધી હતી કે એ વહેલી ન આવે. પણ કહેવાય છે ને કે આવા અભાગ્યાઓને તો આની ગન પહેલાં આવી જાય. તો જો પ્રસંગ પહેલાં આવી ગયા અહીંયા. હવે તમે આ જાતિ જિંદગીએ પાપના પોટલા બાંધો છો. બિચારા એમને તો એવું કંઈ મનમાં નથી, અને નથી એ અભાગના. આપણે 100 વાર વિચાર કરીને એમને આ ઘરમાં લાવ્યા હતા. અને મારી વાત સાંભળી લો, જો એ આ જમણવારમાં નહીં હોય ને તો આ જમણવારનો પ્રોગ્રામ જ કેન્સલ રાખો. સારું, તો એક કામ કરીએ, એને છે ને ખાલી જમણવારનો ટાઈમ થાય ને ત્યારે એને લઈ આવવાની, પણ પ્રસંગ ચાલતો હોય ને ત્યારે નહીં. એ અપવિત્ર કહેવાય, એને ન લવાય ત્યાં, એનું ડાચવી નથી જોવું. છોડો એ બધું, અત્યારે લિસ્ટ બનાવી નાખીએ, પછી આપણે શું કરવું ને એ વિચારશું. પણ આ ભાભી દેખાતા નથી, ક્યાં ગયા છે? મેં એને ઉપર અગાસી ધોવા મોકલી છે, અને એ નથી ને ત્યાં સુધીમાં કામ પતાવો. એનું તો મારે થોબડું નથી જોવું, અને આવા સારા પ્રસંગમાં તો એ હોવી જ ન જોઈએ. ચાલ જલ્દી લિસ્ટ બનાવ. પ્રકાશ, આ બહાર કેવો તડકો છે, આવા તડકામાં ભાભી અગાસી એકલા ધોવે છે. હું એની મદદ કરવા જાઉં? ભાભી બીમાર પડશે તો? હું બેસ અહીંયા, ક્યાંય જવાનું નથી. આ કામ હું જઈને આપીને આવી છું, અને એ કામ પૂરું કરશે ને પછી જ નીચે આવશે. એટલે છે ને બહુ નાટક ન કરો. હાલો આ કામ પૂરું કરો પહેલાં. ચાલ આ લે જલ્દી. મદદ કરવાના થઈ ગયા. હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. ચાલો લખો. શું વાંચો છો?
મને આ પ્રસંગમાં બિલકુલ રસ નથી. જો આશા, આ પ્રસંગ કરવો હોય ને તો પણ તારો સાથ જોશે, અને આ પ્રસંગને બંધ રાખવા માટે પણ તારા સાથની જરૂર છે મને. બોલ, તું મને સાથ આપીશ કે નહીં? ના, હું તમને સાથ નહીં આપું. ભાભી માટે કંઈ કરવું હોય ને તો હું ચોક્કસ સાથ આપીશ. હા, તો મમ્મીની ઉંમર આડી આવે છે, નકર એક ઘાને બે કટકા મને પણ આવડે છે. બસ ઝાંસીની રાણી, બસ ઠંડી પડ. હં, ઠંડી પડ. અહીંયા તો છે ને બુદ્ધિથી કામ લેવાનું છે. હા, શબ્દોથી કોઈ વાર કરે ને તો એની સામે શબ્દોથી, કોઈ તાળી આપે તો તાળી મારી, અને કોઈ તમાચો મારે ને તો વિચાર્યા વગર સામે 2 તમાચા મારી દેવાના. વાહ મારા પતિદેવ, વાહ! આટલી બધી બુદ્ધિ છે તમારામાં, તો ભાભી હેરાન જ ન થતા હો. એને તો બિચારા આપને ન માં કે ન ભાભી, કોણ સાથ આપે? અત્યારે જોજો, રૂમમાં રડતા હશે એકલા એકલા. કોણ સાથ આપે એટલે? તું સાથ આપ ને. આ ભાભીની નાની બેન બની જા અને એમનો સાથ આપ. આ મમ્મી જેવા લોકો જે કંઈ પણ આ ભાભી જેવી વ્યક્તિને હેરાન કરે છે ને, એને બરાબરનો પાઠ ભણાવવો જોઈએ. અને હું તને કહું છું, જે કરવું પડે ને એ કરો. હું તમારી સાથે છું. આ સીધી ચાલે નહીં, પણ અવળી ચાલે. આ મમ્મી જેવા આ રિવાજને વળગી રહેનારને એના કાન પકડાવવાના છે. હા, પણ હું ઝઘડી નહીં શકું. મને કડવી બોલી બોલતા નહીં ફાવે, પણ સમજાવી શકીશ. મને તો એ વિચાર આવે છે કે આ ભાભીના બાપુજીની વેલ્યુ શું? બધા હોય અને ના હોય, કેવું લાગે? આમાં એક બાપની આબરૂ શું રહે? એ તારે ઢાંકવાની જેમ નહીં આબરૂને, તારે ધ્યાન આપવાનું છે એમને. બસ હું કહું ને એટલું કરજે. ગમે તેમ ને તો તમારી માં છે, એટલે છે ને હું સારું કરવા ઈચ્છું છું ને તો સાચી માનજો, કંઈક અવળું ન કરતા. હા હા, હવે નહીં સમજું. હા, મને ખબર છે કે તું જ કરી શકે એમ છે, એટલા માટે હું કહું છું એ ધ્યાનથી સાંભળ. આશા, આશા, આ તું કેમ કામ કરે છે? ઓલી મહારાણી ક્યાં ગઈ? અને જા, તું શું કામ વહેલી ઉઠી? તારે પ્રકાશ સાથે જ નીચે ઉતરવાનું. જા. સરસ, ચડાવ. હવે તું પણ તારું મોઢું ચડાવ. આ એક ભારો ઓછો હતો તો હવે આ બીજો આવ્યો. મારે પેટે જણ્યો હોત ને તોય ઠીક હતું. ફોડો ફોડો, મારે માથે ફોડો ભારો. હું આજે જ પ્રકાશને કહું છું, તું જો ને કે જો આ તારી બાયડી. પ્રકાશ, એ પ્રકાશ! આ પ્રકાશ કેમ જવાબ નથી આપતો? અને ઓલી ક્યાં ગઈ છે? ભાભી છે ને બહાર બેઠા છે, અને તમે પણ જાઓ, બેસો એમની સાથે બહાર. અને પ્રકાશ ગયા છે ઓફિસના કામથી વહેલી સવારે બહાર. પણ હું શું કામ ઘરની બહાર જાઉં? આ ઘર મારું છે, હું નહીં જાઉં. મમ્મી, હું તમને એમ બહાર જવાનું નથી કહેતી, હું તમને ભાભીની સાથે બહાર બેસવાનું કહું છું. ભાભી જેમ અપશુકન્યાળ છે ને એમ તમે પણ અપશુકન્યાળ જ કહેવાવ ને. એ પણ વિધવા, તમે પણ વિધવા જ છો. બસ આછડી, હવે કંઈ પણ બોલી ને તો જીભ ખેંચી નાખીશ તારી. આશા, તું શું કરવા માંગે છે? આ મને પણ સવારની બહાર બેસાડી છે, તું કહીશ કે તારે શું કરવું છે? જુઓ ભાભી, સાંભળો, હું સૌભાગ્યવતી છું અને તમે બંને વિધવા. મારે છે ને તમારા બંનેના હાથનું કંઈ ખાવું નથી. અને બીજી વાત એ કે તમારે જે ખાવું હોય ને એ રસોઈ જાતે તમે બનાવજો, અને મમ્મીને ખાવું હશે એની રસોઈ એની જાતે બનાવશે. અને હું કાંઈ પણ વસ્તુ લાવું ને એ તમે બેમાંથી કોઈ ના અડતા, અપડાઈ જશે નહીતર. આશા, તું આવું કેમ કરે છે? આમ જીદ કરીએ કે ઝઘડા કરીએ ઘર ન ચાલે ને.
અને રહી મમ્મીજીની વાત, એ તો ધર્મ પાળે છે એટલે મારા હાથનું નથી ખાતા. પણ તને શું વાંધો છે? ભાભી, એવો કયો ધર્મ જે તમને લાગુ પડે છે ને મમ્મીને નથી પડતો? 100 વાતની એક વાત, હું જ્યાં સુધી મારી રસોઈ ના બનાવી લઉં ને ત્યાં સુધી તમારે બંનેમાંથી કોઈએ રસોડામાં નહીં આવવાનું, તમારે બહાર જ રહેવાનું. જાઓ. આશા, હા અક્કલ વગરની છે તું. તને જરાય વિચાર નથી આવતો? હવે આ ઉંમરે હું આટલી ઘરડી અને હું ક્યાં વસ્તુઓ લેવા જાઉં બહાર? કેમ? આ તમારી પંચાયતડી બેન પડી છે એની હારે તો બહુ બધા બહાર જાઓ છો, વસ્તુ લેવા નથી જવાતું? એ બધું મારે નથી સાંભળવું. અત્યારે હું રસોઈ બનાવું છું એટલે તમે બંને નીકળો બહાર. અને હવે પોતપોતાના કામ જાતે કરવાના છે. ચલો નીકળો. ચલો. બસ હવે આ જ જોવાનું રહી ગયું તું. વર્ષો થઈ ગયા, મેં ચૂલાને હાથે નથી લગાડ્યો. મને થોડું આ બધું રાંધતાને કરતા ફાવવાનું હતું. અને આ મારી ઉંમર, હવે ઊભું નથી રહેવાતું. જાઓ. જાઉં છું. બેશરમ. વહુને હેરાન કરવા બદલ સાસુને જન્મટીપની સજા. અંધશ્રદ્ધાની રૂહે સાસુએ વહુ પર અત્યાચાર કર્યો એટલે આજીવન કેદની સજા. જોયું? હોલ બધાય વાપરે અને સાફ મારે કરવાનું. રાણીઓ કેવી બેઠી સોફે, ટાંટિયા પર ટાંટિયા ચડાવીને. શરમે નથી આવતી કે ઉંમરવાળી ડોહી કામ કરે. આજીવન જેલની સજા. બા લાવો, હું વાળી નાખું, તમે બેસો. તું તો છેટી જ રહેજે હો. મેં નાઈ લીધું છે. સબે આઘી. મારે હવે આવો મારે કરવું પડે. બેશરમ ચેફ્યું બધી બે રહી છે. આવો એ માં મારી ભાભી, શું તમે પણ? તમને બેસવાનું કીધું ને, બેસી જાઓ. મમ્મીને પાછું નાવું પડશે. એમને વધારે લાગી જશે. બા, હું બા કરું. નહીં, બેસો તમે. એ મારી માં અને હું પણ મદદ નહીં કરું. એલી આટલી પ્રકાશને ફોન કરીને મને દવાખાને લઈ જાય. હા, એ હમણાં આવતા જ હશે. ત્યારે લઈ જશે તમને. એ માં પગે નથી વળતો મારો. જો મદદ તો કરવી જ પડે. બા, પગે નથી વળતો. હું તમારી હેલ્પ કરું. ચલો. ભાભી, મમ્મીને છે ને પાછું નાવું પડશે હવે. એ માં શાબ, જો તો ખરાબ. બા, બા, અડે. એ માડી રે, માડી રે. હમણાં આપણે દવાખાને. પ્રકાશ, શું થયું મમ્મીને? જો ને બા શું પડી શું ગયા. થયું? કેમ ના કર્યા એમને નડિયા? એટલે હા તો ભાભી સારા કહેવાય, કેમની મદદ કરે છે ને ચલાવે છે બધું. હું તો કઈ ન ચલાવું. જલ્દી ડોક્ટરને બોલાવો દે. પ્રકાશભાઈ, પ્લીઝ તમે કંઈ કરો ને. ડોક્ટર બોલાવો ને. હા, ભાઈ મને માફ કરજો. તમારી દીકરીની સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું. ના બોલવાના વેણ બોલી, હંમેશા મારાથી દૂર રાખી. એના હાથનું પાણી ન પીધું ને ખાવાનું ન ખાધું. અરે મારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ભૂલી ગઈ હતી કે જેવી એ છે એવી તો હું પણ છું ને. તો એને હંમેશા આપ સુકન્યાળ કીધી, તો હું વળી કઈ સુકનવાળી હતી. મારી દીકરીએ તો હંમેશા મારું માન રાખ્યું. હાટ આટલું મેં કીધું તોય કોઈ દી હામે નથી બોલી. એક વેણ હામે નથી બોલી. અને હું એને કેટલું કહેતી રહી, કેટલું ધિક્કારતી રહી. મને માફ કરજો ભાઈ.
હા બેન, મેં મારી દુખિયારી દીકરીને ઘણીવાર બીજા લગ્ન કરવા માટે સમજાવી, પણ એ ધરાહર તૈયાર જ ન થઈ. એ શું કામ ખબર છે? બસ ફક્ત ને ફક્ત તમારી સેવા કરવા માટે. મમ્મી, તમારી આંખ ઉઘાડવા માટે જ મારે આ કરવું પડ્યું. હવે તો તમને સમજાઈ ગયું ને કે અમે બંને શહેરમાં હોય ત્યારે તમને કામ ભાભી જ આવે છે, તમારું ધ્યાન ભાભી જ રાખે છે. ચાલો હવે ભાભી સામે માફી માંગો. ના ના, તમારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે મારી માફી માંગશો ને તો મને નરકમાં જગ્યા નહીં મળે. માફી તો મારે તમારા લોકોની માંગવી જોઈએ કે કદાચ મારા જ પગલાં સારા નહીં હોય કે આ ઘરમાં આવું કંઈ થયું. હવે ભાભી તમે આ ઘરમાં જ નહીં રહો. કેમ? નથી જોતા મારે ભાભીને. શું કામ પણ? કેમ કે હું અને ભાભીના પપ્પા બંને ભાભીનું માગું નાખવા માટે જ ગયા હતા. આ રાજકોટ નક્કી કર્યું છે અમે, અને મારી તો હાથ છે અને એમની પણ. એટલે ભાભીનો હવે એક પણ શબ્દ સાંભળવામાં નહીં આવે. તમારે પણ હાથ પાડવાની છે. બાપુજી, હા પણ જો આવી બધી કોઈ જરૂર નથી. હું ખુશ છું ને અહીંયા બા પાસે, આશા અને ભાઈ પાસે. હું શું કહેતી હતી કે ભાભીને આપણે સાદાઈથી આપણો જમણવાર જે રાખ્યો છે એમાં ફરીથી એમને નવા સંસારમાં જવાની મંજૂરી આપીએ તો? હા, બરાબર છે. આ બધાની સામે જ જાહેરમાં આપણે ભાભીને વધામણી આપશું. અરે મારી વૈદેહી મને મૂકીને વહી જાય? બેટા, મને મારી ચિંતા નથી, પણ તારી ચિંતા છે. અરે વેવાણ, તમને શેની ચિંતા? મારી દીકરીને તો હું ધામધૂમથી પરણાવીશ, અને એ પણ તમારી હાજરીમાં. અરે વેવાઈ, મને લગ્નની ચિંતા નથી, પણ મને તો એ ચિંતા છે કે આ મારી વૈદેહી વહી જાય પછી મારે આની હારે જિંદગી કાઢવી પડશે. કહેવાય છે ને કે પાણી અને વાણી હાચવીને વાપરો તો સારું.